भक्तौ अंगीकृत्य भावे देवानामपि सर्वथा काम निष्काम भेदेन स्वर्ग मोक्षौ न संशय विज्ञेयं वर्णम भक्तौ तदर्थित्वेक कार्यतः तदर्थित्वं च विज्ञेयं भजनार्थ प्रवृत्तितः। हवे विज्ञेयं वर्णम, हवे केम जाणવું કે આનું ભક્તિમાં વરણ થયું છે, આપણું વરણ ભક્તિમાં થયું છે કે અમુક જીવોનું ભક્તિમાં વરણ થયું છે, એ કેમ જાણવું? હવે આજ તો 11:30 જ થયા છે, એટલે આપણું 11:30 સુધીનું રાખવું એક ક્રમ તો વાંધો નથી, કારણ કે ઘણાને સારી નીંદર આવી ગઈ છે. એને જોઈને મને એમ થાય છે કે હું સૂઈ જાઉં. કોઈને જોઈને ડ્રાઈવર ગાડી ચલાવતો હોય ને બાજુવાળો સૂવે ને ડ્રાઈવરનું મન જાય કે હવે આપણો ટાઈમ થઈ ગયો કે સૂઈ જવું જોઈએ. તો વિજ્ઞેયમ વર્ણમ ભક્તો તદર્થિત્વેક કાર્યતઃ અને તદર્થિત્વમ ચ વિજ્ઞેયમ ભજનાર્થ પ્રવૃત્તિતઃ. આ જલભેદમાં ઘણા અકળાઈ ગયા, તમને ખબર છે. હવે આ ગ્રંથ સતત ગ્રંથની વાત કરીને તો અકળાઈ જવાય છે. ઘણા ઉઠીને એના હાવભાવ જોઈને લાગ્યું કે હવે આજ તો કંઈક મજા આવતી નથી, જવા દો. હવે આમાં પણ એવું જ છે કે અમુક ગ્રંથો આપણા પરિચિત ન હોય એટલે આપણને જરાક એવું લાગે, પણ છતાં પણ સાંભળા કરીએ તો કંઈક. વિજ્ઞેયમ વર્ણમ ભક્તો, ભક્તિમાં વર્ણ થયું છે એ કેમ જાણી શકાય? તો તદર્થિત્વેક કાર્યતઃ, ભગવાન માટે, ભગવાન જ જેનો અર્થ છે, તદર્થિત્વેક કાર્યતઃ એટલે ભગવાન જ જેનો અર્થ છે, ભગવાન માટે જ સર્વ કાર્ય કિલાપો જે કાંઈ પણ કરે છે એ ભગવાન માટે જ કરે છે, એ તદર્થીપણાનું જે કાર્ય છે એના દ્વારા એનું ભક્તિમાં વર્ણ થયું એ જાણી શકાય. અને તદર્થિત્વમ કેમ જાણી શકાય કે આ તદર્થી ભગવાન માટે જ, ભગવાન જ જેનો અર્થ છે એવું તદર્થીપણું કેવી રીતે જાણી શકાય? તો કહે છે કે વિજ્ઞેયમ ભજનાર્થ પ્રવૃત્તિતઃ, એની પ્રવૃત્તિ બધી સેવા માટેની હોય છે, એનું જીવન ભગવત સેવા માટે હોય. ભજન માટેની પ્રવૃત્તિથી સમજાય કે આના બધા જ ક્રિયાકલાપો જે છે સેવા માટેના છે, ઠાકુરજી માટેના છે. ઠાકુરજીની સેવાર્થ જ એ સેવક થઈને સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી. જે કાંઈ પણ લૌકિક વૈદિક કાર્ય કરે છે એ પણ એની ભજનાર્થ પ્રવૃત્તિથી કરે છે, પ્રભુને સમર્પિત થઈને કરે છે, ભગવાનના સેવક તરીકે કરે છે. એ અનુસંધાન રાખે છે કે હું ભગવાનનો સેવક છું. એની ભજનાર્થ જે એની પ્રવૃત્તિ છે એનાથી ખ્યાલ આવે છે કે એનું તદર્થીપણું, ભગવાન જ જેનો અર્થ છે એ તદર્થીપણું જે છે એની ભજનાર્થ પ્રવૃત્તિથી ખ્યાલ આવે છે. તત્રાદૌ શરણમ ગચ્છેત, હવે ભજનાર્થ પ્રવૃત્તિ એટલે ભજન માટેની પ્રવૃત્તિથી જ એનું તદર્થીપણું જાણી શકાય છે. પણ હવે તદર્થીપણું જે છે ભજનાર્થ પ્રવૃત્તિ કેવી રીતે થાય, ભજનમાં પ્રવૃત્તિ કેવી રીતે થાય? તો કે તત્રાદૌ શરણમ ગચ્છેત, તો સૌથી પહેલાં ભગવાનની શરણમાં જવું. પણ કેવી રીતે શરણમાં જવું? મહાપુરુષ યોગતઃ, મહાપુરુષ દ્વારા ભગવાનની શરણમાં જવું. અને મહાપુરુષ પારોક્ષે, મહાપુરુષ એટલે આચાર્ય ચરણ શ્રી વલ્લભ, એમના દ્વારા ભગવાનની શરણાગતિ કરવી. હવે મહાપ્રભુજી તો બિરાજતા નથી, તો મહાપુરુષના પરોક્ષમાં કેવી રીતે શરણ કરવું? તો કહે છે તન્નિષ્ઠૈરપી સર્વદા, જે ભગવાનમાં નિષ્ઠા રાખે છે એવા એ આચાર્ય વંશજો દ્વારા ભગવાનની શરણમાં જવું. તો અહીંયા પણ એમ નથી કીધું કે ભગવાન મહાપ્રભુજીના વંશજો છે બધા એમાં મહાપ્રભુજી બિરાજે જ છે એટલે બધા દ્વારા શરણાગતિ કરવી. ત્યાં પણ એમ આજ્ઞા કરે છે કે તન્નિષ્ઠૈરપી, મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા હોય એમના દ્વારા એ શરણમાં જવું જોઈએ. અહીં શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી કહે છે, શરણનું વર્ણન કરે છે કે શરણ શું છે? તો અહીં કે પારલોકે ચ એક બીજી વાક્ય ટાંકે છે આમ કે તદભાવે સ્વયંવાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યાદ તદરૂપમ તત્ર ચ સ્થિતમ. કોઈ એવો મહાપ્રભુ નિષ્ઠાવાળા ગુરુ પ્રાપ્ત ન થાય તો શું કરવું? તદભાવે સ્વયંવાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યાદ તદરૂપમ તત્ર ચ સ્થિતમ. કોઈ ગુરુ એવા નિષ્ઠાવાળા પ્રાપ્ત ન થાય તો શું કરવું? ભગવાનના સ્વરૂપને પધરાવી અને ભગવાનની સેવામાં પ્રવૃત્ત થઈ જવું જોઈએ. કારણ કે ભગવાનના સ્વરૂપમાં ભગવાન તો બિરાજે જ છે. તદભાવે સ્વયંવાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત તદરૂપમ તત્ર ચ સ્થિતમ. તો પોતે કોઈ એવા નિષ્ઠાવાળા ગુરુ પ્રાપ્ત ન થાય તો પોતે જ સ્વરૂપને પધરાવીને સેવામાં પ્રવૃત્ત થઈ જવું, એવું શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે.
તો પ્રવૃત્ત થઈ જવું જોઈએ. જો બાળક કોઈ દ્વારા થવાય તો આનંદની વાત છે, પણ એવા નિષ્ઠાવાન કોઈ ન દેખાય તો ભજનથી વિરુદ્ધ એ વિમુખ રહેવું જોઈએ નહીં, સેવાથી વિમુખ રહેવું જોઈએ નહીં. તો શરણનું સ્વરૂપ કેવું છે કે એહી કે પાર લોકે છે સર્વથા શરણમ હરિ. તો પહેલાં ભગવાનની શરણમાં જવું, શરણાગતિ કરવી. તો શરણાગતિનું સ્વરૂપ કેવું છે કે એહી કે પાર લોકે છે સર્વથા શરણમ હરિ. આ લોકમાં અને પરલોકમાં એ સર્વથા હરિ જ મારું શરણ છે. આ લોક સંબંધી અને પરલોક સંબંધી સર્વ બાબતોમાં, સર્વ પરિસ્થિતિઓમાં એ હરિ જ મારું શરણ છે. તો એહી કે પાર લોકે છે સર્વથા શરણમ હરિ. અને કઈ કઈ પરિસ્થિતિઓમાં? દુઃખાનૌ તથા પાપે, ભયે કામાદ્ય પૂર્ણે, ભક્તદ્રોહે, ભક્તિ ભાવે, ભક્તિશ્ચાતિક્રમે કૃતે, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે, પુષ્યાતિક્રમણે ચૈવ તથાંત્યવા સતિક્રમે અલૌકિક મનઃ સિદ્ધો સર્વાર્થે શરણમ હરિ. આ લોક અને પરલોકની સર્વ બાબતોમાં ભગવાનની શરણાગતિની ભાવના કરવી. હવે દુઃખાનો એટલે દુઃખને દૂર કરવા માટે કંઈ શ્રી કૃષ્ણ શરણમ ન કરાય, પણ દુઃખની પરિસ્થિતિની અંદર દુઃખને દૂર કરવાના ઉપાયમાં ભગવદ આશ્રય છૂટી ન જાય એટલા માટે શ્રી કૃષ્ણ શરણમમાં કરવું જોઈએ. દુઃખને દૂર કરવા માટે શ્રી કૃષ્ણ શરણમમાં નથી, પણ દુઃખવાળી પરિસ્થિતિમાં આશ્રય છૂટી ન જાય, અન્યાશ્રય ન થઈ જાય એટલા માટે આપણે શ્રી કૃષ્ણ શરણમમાં કરવું જોઈએ. આશ્રયનું સ્વરૂપ આ છે કે દુઃખને દૂર આવ્યું એના માટે સંધ્યાનું જલ લેવું, એ ભોજપત્ર કરાવવું, આશીર્વાદ લેવા, પાઠ બતાવો, પાઠ કરીએ, કંઈક મંત્રતંત્ર કરીએ, જે કંઈ પછી તાંત્રિક પાસે ન જવાય તો વલ્લભકુલ પાસે જવાય. તો એ પ્રકારની વૃત્તિ છે, અન્યાશ્રય જ છે. પણ શ્રી કૃષ્ણ શરણમાં કરવું જોઈએ કે આપણો આશ્રય ખંડિત ન થાય. આશ્રય ભાવને સતત આપણે યાદ રાખીએ એટલા માટે દુઃખવાળી પરિસ્થિતિ આપણને ભગવદ આશ્રયથી વિમુખ ન કરી દે એટલા માટે આપણે શ્રી કૃષ્ણ શરણમાં કરીએ, એ શરણાગતિ કહેવાય. પણ ભગવદ નામનો ઉપયોગ કરીને આપણે દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો અન્યાશ્રય કહેવાય, એટલે ભગવાન નામનો ઉપયોગ ત્યાં થઈ શકે નહીં. તો આ પ્રકાર જે છે એહી કે પાર લોકે, તો અર્થ છે દુઃખાનો વટે દુઃખને દૂર કરવામાં એ આપણે શ્રી કૃષ્ણ શરણમ કરવાનો અર્થ છે કે દુઃખને દૂર કરવાના ઉપાયમાં ભગવત શરણાગતિ આપણે ચલિત ન થાય એટલા માટે શ્રી કૃષ્ણ શરણમમાં કરવું જોઈએ. તો બધાએ પાપ કર્મની અંદર પણ શ્રી કૃષ્ણ શરણમમાં કરવું જોઈએ. પાપ કરતાં કરતાં શ્રી કૃષ્ણ શરણમ ન કરવું જોઈએ. પાપ કર્મ થઈ ગયું તો એને એ આપણને ગ્લાનિ થતી હોય તો હવે ભગવદ આશ્રયનો ભાવ રાખવો જોઈએ કે ભગવાન તો મહાપતિતના ઉદ્ધારક છે, તો મારું પણ આશ્રય પ્રભુ જ છે, તો મારું સર્વ રીતે મારું હિત કરશે. જેમ શ્રી કૃષ્ણ શરણમ કરવાથી પાપ કર્મ કરવાની છૂટ નથી. પાપનો કરતાં કરતાં શ્રી કૃષ્ણ શરણમ કરતા જાઓ, કોકને મારતા જાઓ તો એ પાપ કર્મ શ્રી કૃષ્ણ શરણમ કર્યા કરે. તો એ પ્રકાર છે. ઘણા લોકો ભગવદ નામ ખૂબ લીધું પણ કાંઈ ફાયદો નથી, અન્યાશ્રય થયો. ઘણા લોકો ભગવદ નામ મેં સાંભળ્યું છે કે આખો દિવસ ગૌમુખી લઈ અને શ્રી કૃષ્ણ શરણમ કર્યા કરતા, પણ મહાપ્રભુજીના સિદ્ધાંતની વિરુદ્ધ પ્રવૃત્તિમાં જોડાયેલા હતા. કહેવાતા હતા ભલે મહાન મોટા, પણ અંદર ખાને એ મહાપ્રભુજીના સિદ્ધાંતની વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાયેલા હોવાથી ખૂબ શ્રી કૃષ્ણ શરણમ કર્યું, પણ ફલ કાંઈ પ્રવૃત્તિ એમાં ફલ ન થયું, પણ અન્યાશ્રય થયો ઉલટાનો કે પાપ કરતા જાઓ ને શ્રી કૃષ્ણ શરણમ કરતા જાઓ. પણ તમને પાપ થઈ ગયો હોય કોઈ તો એના આપની સ્ફૂર્તિ થતી હોય, ગ્લાનિ થતી હોય તો ભગવદ આશ્રય આપણે ચલિત ન થાય કે હું આપના આશ્રયમાં છું. પાપાશક્તસ્ય દીનસ્ય, એ આપનો છું, કૃષ્ણ એવ ગતિર્મમ, આપના આશ્રયમાં છું, કારણ કે અજામિલના ઉદ્ધારણ કરનારા છો આપ, તો મારા જેવા પાપીનો પણ આપ અવશ્ય ઉદ્ધાર કરશો, પણ આપની શરણમાં છું. પણ હવે પાપ કર્મ કરવાની છૂટ નથી. હવે કરે તો વજ્રલેપ જેવું થઈ જાય કે તીર્થોમાં કરેલું પાપ મહાતીર્થમાં જાય, અહીંથી કરેલું પાપ તીર્થમાં નિવૃત્ત થાય, અને તીર્થમાં કરેલું પાપ જે છે એ પછી વજ્રલેપ કહેવાય કે મહાન તીર્થોમાં નિવૃત્ત થાય. મહાન તીર્થોમાં પાપ કરે તો પછી ક્યાંય નિવૃત્ત ન થાય. એમ ભગવાનની શરણાગતિમાં આવીને પછી પાપ કરે એ ક્યાંય નિવૃત્ત ન થાય. એની માટે કે કેવલાન ધન તમોગાહા, કાયમ માટેની જેલ તૈયાર છે. કે એ જેલ પાછી એવી છે, આજીવન કારાવાસ તમની અંદર એવો થાય છે કે જ્યાં સુધી પ્રલય ન થાય ત્યાં સુધી એમાંથી બહાર નીકળાય નહીં. બહુ ભયંકર છે. અહીં ભલે તમે મોનથાર ખાઈને આનંદ કરી લ્યો, પણ તમારી માટે આજીવન કારાવાસ તૈયાર છે. તમ કે કેવલાન ધન તમોગાહા, કે પછી બહાર નરક સારું હો, કે નરકમાં જઈ અને બહાર તો નીકળાય, પણ તમની અંદર તો
એ ક્યારેય પણ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલનારા, એ પ્રકારે ઉપદેશ કરનારા, એ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાયેલા શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે એ કેવલાંધંત મોગાહા નિસર્ગતિદશિપુતયા કેવલાંધંત મોગાહા. જ્યાં સુધી પ્રલય ન થાય, એમ બધું જ ભગવાનમાં સમેટાય ન જાય ત્યાં સુધી તમારે એ તમની અંદર પ્રવેશ થઈ જાય છે. નરકમાં ગયેલા પણ એના પાપ કર્મ પૂરા થાય એટલે બહાર આવી જાય. ભલે શ્વાન બને, શુકર બને, પણ એમાંથી નરકમાંથી બહાર આવી, નરકમાંથી જે બહાર આવેલો છે શ્વાન બને, શુકર બને, હીન યોનિમાં જન્મ થાય, પણ બહાર તો આવે, પણ તમમાં ગયેલો ક્યારેય બહાર આવતો નથી. એટલે અત્યારે ભલે ખરાબ લાગતું હોય પણ ક્યાંક એમાં ન પહોંચી જવાય. હે ધ્યાન રાખીએ, ગોલોકધામ કરતાં કરતાં ક્યાંક કેવલાંધંત મોગાહા ન થઈ જઈએ, એ બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. કારણ કે હમણાં ઐતિહાસિક એક ચુકાદો આવ્યો, કારણ કે મોટાભાગે આપણે ત્યાં આજીવન લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ છે એ મોટાભાગે 14 વર્ષની જ હોય છે, પણ હમણાં જે નવો ચુકાદો આવ્યો એમાં આખા જિંદગી પર્યંત જીવે ત્યાં સુધી જેલમાં રહેવાનું. તો એ ચુકાદો હમણાં ઐતિહાસિક ચુકાદો આવ્યો કે આવો ભારતની અંદર આવી સજા લગભગ થયેલી નથી ક્યાંય. 14 વર્ષની જન્મટીપ છે. આ પ્રોવિઝન હશે, પણ આ પ્રોવિઝન ઘણા વકીલોને ખબર નથી કે આવું પ્રોવિઝન છે કે આવી સજા પણ થઈ શકે, કારણ કે આવું કંઈ પ્રેક્ટિસમાં ક્યારેય આવ્યું નથી. પણ નવો ચુકાદો એવો કે એમાં કે જીવે ત્યાં સુધીની જેલ, એ સખત કારાવાસ. એટલે એ પ્રકાર છે કે અહીં તમનો પણ એવો છે, આ તો ભાઈ જિંદગી પૂરી થાય તો પૂરું થાય, પણ તમ તો જ્યાં સુધી આ સૃષ્ટિનો આ પ્રલય ન થાય ત્યાં સુધી એમાંથી બહાર નીકળાય નહીં. અત્યારે જેટલો આનંદ કરવો હોય એટલો કરી લ્યો, પછી કેવલાંધંત મોગા. હા, જેટલા મનોરથ કરવા હોય, જેટલા નાચવું એટલે નાચી લો, જેટલી દાઢી લીલા કરવી હોય એટલી કરી લો, પણ પછી જે સજા પડવાની છે એની માટે તૈયાર થઈ જાઓ. કેવલાંધંત મોગા. હા, એટલે ગુસાઈજીની આજ્ઞા છે એ તો મિથ્યા થાય નહીં. એટલે એમાંથી બચવું હોય તો મહાપ્રભુજીની શરણાગતિ સ્વીકારી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવીએ, આપણું કલ્યાણ છે. ભલે ગોલોકધામ ન મળે તો કાંઈ નહીં, પણ એ પ્રકારે જીવનની દિશા આપણી જો થઈ ગઈ, આપણું કલ્યાણ થઈ ગયું. એટલે હું પ્રયત્ન કરું છું, બહુ ખરાબ લાગે, આમ એમ થાય કે મોઢું પકડીને બંધ કરી દઈએ, વલ્લભકુલ છે એટલે એવું તો કરાય નહીં કે આને કંઈક બંધ કરો આવું બોલવાનું. તો ઘણા કંઈ પણ શકે, છતાં પણ વારંવાર કહું છું ક્યાંક આપણે એવા અંધતમમાં પ્રવેશ ન થઈ જઈએ, આવા દુષ્કર્મ કરીને આ ઇન્દ્રિયોના જે ઘોડાઓ જે છે એની જે લગામ આપણે છોડી દીધી છે, પરિણામે આપણને જે ભક્ષણ કરી જશે, એક કાળ પ્રવાહમાં આપણને ડૂબાડી દેશે. આપણો સત્યાનાશ જેને કહેવાય સર્વનાશ થઈ જશે. આ સર્વનાશથી બચાવવા માટે ભલે અત્યારે ખરાબ લાગતું હોય, કડવી વાણી લાગતી હોય, પણ જો આ કડવી વાણી પણ જો અસર કરતી હોય તો બચી જઈએ તો આપણું કલ્યાણ છે. ભગવત સેવા કરનારા, ઠાકોરજીની પાસે એ રહેનારા, મહાપ્રભુજી દ્વારા જેનું બ્રહ્મ સંબંધ થયું, ભગવત સેવા કરે, સમર્પિત જીવન જીવે, અને પછી જો આ ઇન્દ્રિયોના એ ઘોડાઓ એને જો તમ સુધી લઈ જાય તો કેટલું અકલ્યાણ એનું થઈ જાય. તો એક સહૃદય મિત્ર તરીકે, એક સહૃદય આ પુષ્ટિ સૃષ્ટિના આપણે બધા જ છીએ, તો એને સુધારવા માટે અહીં ખરાબ વચન બોલીને નિંદા કરવા માટે નહીં, તો હું જાહેરમાં પેમ્પલેટ છપાવીને બોલું કે અમારા વૈષ્ણવ આવા છે તેવા છે. નિંદા કરવી હોય તો એ રીતે થઈ શકે, પણ વૈષ્ણવની વચ્ચે આ વાતને કહેવાનો અર્થ છે કે સુધરી જઈએ આપણે. મારે પણ સુધરવું જોઈએ, આ બધું મને પણ લાગુ પડશે, પણ આપણે ચિંતન કરીએ કે આવા દોષોમાં આપણે ઘેરાયા તો નથી ને, હોઈએ તો સુધરી જાય. હજી સમય છે, જીવીએ છીએ ત્યાં સુધી સમય છે. એકવાર આમાંથી પ્રાણ નીકળ્યા પછી જે થાય તો આપણે જાણતા નથી, ક્યાં લોકમાં જાય. પણ ભલે આપણને એમ લાગે કે ગોલોકધામની પ્રાપ્તિ, પણ એમ ન થઈ શકે ગોલોકધામ પ્રાપ્તિ. તો એટલા માટે અહીં આપણે સમજી લઈએ કે આપણા આશ્રયનું સ્વરૂપ છે એહી કે પારલોકે છે સર્વથા શરણમ હરિ દુઃખાનૌ તથા પાપે ભય કામાદ્ય પૂર્ણ. એ દ્વારા જે શરણાગતિનો જે ભાવ છે, અને એ પ્રકારથી મનમાં શરણાગતિનો ભાવ રાખવો અને શ્રી કૃષ્ણ શરણમમાં કહેતા રહેવું.